વકીલની પોલીસ સાથે કોઈક વાતને લઈને માથાકૂટ થઈએ તો પોલીસે વકીલને ઢોર માર મારવાનું શરૂ કરી દીધું, જેને લઈને હવે જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મોડાસાની અંદર પોલીસનું પ્રજાનું રક્ષણ કરવાનું છે, જ્યારે એ જ પોલીસ કાયદો પોતાના હાથમાં લઈને વકીલ જે કાયદાનું રક્ષણ કરે છે એના ઉપર જ જો હુમલો કરે તો સામાન્ય પ્રજાને જીવવું કાઠવું પડશે। આ ડાભી પોલીસ ટાઉન હમણાં થોડા દિવસ પહેલા આર્મીના જવાનને માર્યો, ફરીથી અહીં અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં એડવોકેટને માર્યો। આ કોની શેહ ઉપર કાયદાનો ભંગ થાય છે સરેઆમ? અરે ભાઈ, જ્યારે વકીલે કોઈ કાયદાનું અનુપાલન ના કર્યું હોય તો તેના ઉપર એફઆઈઆર ફાડવાની હતી, તેને મારવાની સત્તા કોને આપી? અને સખતમાં સખત આ ડાબીને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ અને આ પ્રકારના પોલીસમાં જે કોઈ પોલીસ હોય એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ। અને સૌથી મોટી વાત તો એ છે કે કોર્ટ પરિસરમાં આવેલી પોલીસ ટીમને પણ વકીલોના ટોળાએ કોર્ટની બહાર ધકેલી દીધી। કાયદાના રક્ષકો અને કાયદાના જાણકારો વચ્ચેની આ માથાકૂટ હવે કયા વળાંકે જાય છે તેના પર સૌની નજર છે।